હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, હું ફરી તમારી સામે અવનવી ટિપ્સ લઈને આવી છું. તો આવી રીતે જ્યારે ફ્રીઝમાં બધા સોસ છે, પાઉચ છે, બધાથી ફ્રીજ એકદમ ભરાઈ જતું હોય તો તેને આપણે કેવી રીતે ક્લીન રાખવું અને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવું તે તમે આ વિડીયોમાં જોઈ શકશો. તો જુઓ, કેટલું જ ફ્રીજ ભરાઈ ગયું છે. તો હવે એ બધાને કેવી રીતે ગોઠવવા એ જોઈ લઈએ. તો મેં સૌપ્રથમ આ ખાલી પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે. તો આ બધા જે સોસના પાઉચ છે તેને આપણે બધાને એકસાથે ભેગા કરી લઈએ અને એ ડબ્બામાં કન્ટેનરમાં ગોઠવી લઈએ. તો શોધવા પણ એકદમ ઇઝીલી થઈ જશે અને ફ્રીજ પણ એકદમ ક્લીન લાગશે. તો આવી રીતે એક ડબ્બો લઈએ અને તેમાં બધા જ સોસ છે તેને ગોઠવી દઈએ. ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે ફ્રીજમાં ગોઠવી દઈએ અને જો આમાં ફ્રીજ કેટલું ક્લીન થઈ ગયું છે. અને આ છે લીંબુના ખાલી છોતલા. તે મેં ફ્રીજમાં શું કામ રાખ્યા છે તે પણ તમે નેક્સ્ટ વિડીયોમાં હું બતાવવાની છું, તો એ પણ તમે તેમાં જોઈ લેજો. તો આવી રીતે જે બધા મસાલાના પેકેટ છે તો એ બધા એક જગ્યાએ આપણે એમાં ગોઠવી દઈએ. તો તેનાથી પણ ફ્રીજ ક્લીન અને સારું લાગશે. અને એક જ જગ્યાએ બધા સોસ રાખી દઈએ તો તેનાથી પણ આપણે જલ્દીથી જોઈતા હોય તો લેવા માટે આપણે એ પણ એક ઇઝી થઈ જશે. તો આ ટીપ પણ એક ઉપયોગી એવી છે મહિલાઓ માટે. અને ફ્રીજ ક્લીન રહે એ પણ એકદમ ઉપયોગી જ છે. તો ચલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ આપણે નેક્સ્ટ ટીપ. તો મેં આ ઢોકળિયું લીધું છે. ઢોકળીઓમાં આપણે જે વધારાના કપ હોય છે તેને કેવી રીતે ગોઠવવા અને સાચવીને રાખી દેવા, તો એ પણ આપણે આ વિડીયોમાં જોઈ લઈએ. તો આવી રીતે બધા જ કપ છે તેને સાચવીને આમાં રાખી દઈએ તો એ તૂટતા નથી. તો આ પણ એક મહિલાઓ માટે ઉપયોગી ટીપ છે કે આવી રીતે બધા જે વધારાના કપ હોય તેને ઢોકળિયામાં રાખી અને ઢોકળિયું બંધ કરીને મૂકી દેવામાં આવે તો કપ તૂટવાની બીક નથી રહેતી અને સાચવીને રખાઈ પણ જાય છે. તો એક આ પણ ઉપયોગી ટીપ છે. ચલો જોઈ લઈએ નેક્સ્ટ ટીપ. તો જ્યારે સ્વિચ બોર્ડ હોય છે અને ઘરમાં નાનું બાળક હોય છે તો ત્યારે આપણને ડર રહે છે કે નાનું બાળક સ્વિચ બોર્ડમાં આવી રીતે હાથ અડાડશે અને શોર્ટ લાગશે કે શું થશે. તો આપણે સ્વિચ બોર્ડમાં આવી રીતે ચાંદલા હોય છે જે તેને ચિપકાવી દઈએ તો તેનાથી સ્વિચ બોર્ડના જે આ કાણા હોય છે તે બંધ થઈ જાય છે અને શોર્ટ સર્કિટનો ડર પણ નથી રહેતો. અને એક એ પણ છે કે સ્વિચ બધી હોય છે તેમાં આપણે ઓળખાતી નથી કે કઈ ફેનની છે, કઈ લાઇટની છે. તો આપણે તેના પર માર્કરથી કે પેનથી આપણે FL એવી રીતે પણ લખી શકીએ. તો એ પણ એક ઉપયોગી ટીપ છે. તો એ પણ તમે કરી શકો છો. જો તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી, શેર કરી અને કમેન્ટમાં જણાવજો કે મારી ટિપ્સ બધી કેવી છે. અને જો તમારી પાસે કોઈ નવી ટિપ્સ હોય તો તે પણ મને કમેન્ટમાં જણાવજો. તો એ પણ તમારું નામ સહિત ટીપ મૂકવામાં આવશે. તો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચલો, બાય બાય.